આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો હાડ થીજવતી ઠંડી રાજ્યમાં શરૂ થઈ ગઈ છે। સાથે જ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। ઉત્તર ભારતના ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે તો 11 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે। સાથે અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તો નલિયામાં 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। ગાંધીનગરની તાપમાનની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। 3 દિવસ તાપમાન 13 થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે। તો રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઉત્તર ભારતમાં ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે તો 11 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે। સાથે જ અમદાવાદના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। સાથે જ નલિયામાં 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને તે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 3 દિવસ તાપમાન 13 થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, આગામી દિવસોમાં પણ ઠંડીનું મોજું યથાવત રહેશે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યમાં ઠંડીનું જે પ્રમાણ છે તે વધ્યું છે। છેલ્લા 3 દિવસથી સુસવાટા મારતા પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે। રાત્રિ દરમિયાન તાપમાનનો જે પારો હોય છે તે વધારે ગગડતો હોય છે। અમદાવાદ શહેરના 11 જેટલા શહેરોમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે। એટલે કહેવાય છે જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 થી 4 દિવસ સુધી અને આ અઠવાડિયા દરમિયાન જે સુસવાટા મારતા પવનો ફૂંકાશે। વહેલી સવારથી જ આપ જોઈ રહ્યા છો કે પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ભારતના ફૂંકાયેલા આ જે સુસવાટા મારતા પવનો છે જેના કારણે થઈને આખા રાજ્યમાં ઠંડીનું મોજું છે તે ફરી વળ્યું છે। સાથે જ આ સવારના દ્રશ્યો છે ને હજુ પણ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે। આજના વાતાવરણની આપણે વાત કરીએ તો અમદાવાદમાં આજે 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 12 ડિગ્રી જેટલું તાપમાન, ડીસામાં 10.5 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી અને દ્વારકામાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન છે। સાથે જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ સુધી આ પ્રમાણેનું વાતાવરણ રહેવાનું છે। વહેલી સવારથી આપ જોઈ રહ્યા છો કે પવનોની દિશા જે છે તે અત્યારે હાલ ખૂબ જ ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે અને સુસવાટા મારતા આ પવનોના કારણે થઈને ઠંડીનો અહેસાસ જે છે તે વધારે થઈ રહ્યો છે। જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠું થશે તેવી શક્યતાઓ પણ સેવી છે। 7 જાન્યુઆરી પછી રાજ્યમાં માવઠું થવાનું છે તેવું પણ હવામાન વિભાગે કીધું છે। ત્યારે તમે અત્યારે હાલ આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં અત્યારે હાલ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને ઉત્તર ભારતના ફૂંકાયેલા પવનોના કારણે થઈને રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। 11 જેટલા શહેરોમાં તાપમાનનો જે પારો છે તે 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે। એટલે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ આ પ્રકારનું જે વાતાવરણ છે તે રહેવાનું છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે જાન્યુઆરીના પહેલા અને બીજા સપ્તાહની અંદર હાડ થીજાવતી કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થયો છે। એટલે અત્યારે હાલ લોકો જે છે તે પોતાને ઠંડીથી બચાવવા માટે થઈને શાલ, સ્વેટર અને ટોપીનો સહારો લઈ રહ્યા છે। ગરમ કપડાથી પોતાના શરીરને ઢાંકી રહ્યા છે અને વહેલી સવારથી જ અત્યારે હાલ જે ઠંડા સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે થઈને વધારે ઠંડી છે તે લાગી રહી છે। જી આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે અને માવઠાની કોઈ આગાહી કરવામાં આવી છે કે કેમ? જી સ્મિતા, મેં જે પ્રમાણે તમને જણાવ્યું કે હવામાન વિભાગે આગામી દિવસોમાં 7 જાન્યુઆરી પછી માવઠાની શક્યતાઓ સેવી છે। સૌરાષ્ટ્ર પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગની આગાહી છે। સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે પછીના દિવસો જે છે જે જાન્યુઆરીનું બીજું સપ્તાહ કહી શકાય, હવે મકર સંક્રાંતિનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે અને આ દરમિયાન ઠંડા પવનો ખાસ ફૂંકાતા હોય છે। તો અત્યારે હાલ વહેલી સવારથી પણ સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે।
હાડ થીજાવતી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનનો જે પારો છે એમાં 2 થી 3 ડિગ્રી અત્યારે હાલ ગગડતાની સાથે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં માવઠું થશે તેવું હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ સેવા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઉત્તર ભારતના ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। 11 જેટલા શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે। સાથે જ કહી શકાય કે અમદાવાદમાં પણ 13.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે। ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 3 દિવસ તાપમાન 13 થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે। તો ઉત્તર ભારતના ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીમાં વધારો થયો છે। 11 જેટલા શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો છે।